નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો કાલે જે અહેવાલ બતાવ્યો હતો એ અહેવાલમાં ગાંધીનગરથી જે ટીમ આવી છે ફાસ્ટકોનની કે ઓરસંગ નદી ખાસ કરીને કરનેટ અને રતનપુર એટલે કે ડભોઈ અને સંખેડા બેની વચ્ચે આ જે પુલ આવેલો છે અને ત્યાં 2 નંબર રેતી ખનન કરનાર આ લભ્યો અને ગુલિયો અત્યારે ખૂબ સક્રિય બન્યા હોય ત્યારે ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા છે અને જે 2 નંબર રેતી ખનન કરીને જે ઢગલા કરવામાં આવ્યા છે તેની માપણી કરવામાં આવી છે। રેતીની ઊંડાઈમાં નદીની ઊંડાઈ માપવામાં આવી છે, પહોળાઈ માપવામાં આવી છે, તેમજ પટની આજુબાજુમાં 2 નંબર રેતી ખનન કરી જે સરકારી તિજોરીને ચૂનો લગાવવા માટે આ રેતીના ઢગલા કરવામાં આવેલા છે તે પણ સરકારી અધિકારીઓએ નોંધ લીધી હતી। જોકે રતનપુર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મોતીભાઈ દ્વારા એકદમ સતર્કતા દાખવીને કાયદાકીય રીતે અધિકારીઓને દરેક જગ્યા પર સરકારી તિજોરીને નુકસાન ન થાય તે હેતુ જાગૃત નાગરિકતાની ફરજ બજાવીને કાયદેસર રીતે આ લભ્યો ગુલિયો જ્યારે રાત્રે પોતાના જેસીબીથી ટ્રેક્ટર ભરતો હોય અને 2 નંબર રેતી ખનન કરીને એ પંથકમાં હાહાકાર મચાવતો હોય ત્યારે સ્થાનિક અધિકારીઓ પણ સવાલ ઊભા થાય છે। જોકે ગાંધીનગરથી આવેલા અધિકારીઓ એ એકદમ જે કહેવાય કે ઘટના સ્થળે જઈને જોયું તો એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને કહેતા હતા કે ખરેખર અમે જે કંઈક છે એ કાયદાની રાહે આવ્યા લભ્યા ગુલિયાને ખેર નથી, કારણ કે આ લભ્યો ગુલિયો વારંવાર આવી રીતે રેતી ખનન કરીને ખાસ કરીને 2 નંબર રેતી ખનન કરીને ત્યાં તમામ જે કહેવાય કે ઓરસંગ નદીના પટમાં આજુબાજુના ગામડાઓમાં તેમજ ત્યાં આવેલો જે કરનેટ અને રતનપુરને જોડતો જે બ્રિજ છે એ બ્રિજના પાયા સુધી ખોદાણ થઈ ગયું હોય ત્યારે એ બ્રિજ પણ ધરાશાયી ટૂંક સમયમાં થશે તો આજુબાજુ અને ડભોઈ સંખેડાને જોડતો આ બ્રિજ ધરાશાયી થાય તેવી પણ સ્થિતિ સર્જાઈ હતી। જોકે નવાઈની વાત તો એ છે કે આટલી બધી રેતી 2 નંબર ખનન કરીને આ લોકો લાખો કરોડો રૂપિયા કમાતા હોય છે તો સ્થાનિક અધિકારીઓ શું કરી રહ્યા છે તે પણ એક મોટો સવાલ ઊભો થતો હોય છે। બીજી વાત એ પણ છે કે રાત્રે રેતી ખનન કરવું એટલે કાયદાકીય રીતે ગુનો છે, ત્યારે આ રાત્રે રેતી ખનન કરે છે તો સ્થાનિક અધિકારીઓને આટલા સમયથી જાણ કરવામાં આવી છે તો કેમ એમની ગાડીઓ સ્વિચ કરવામાં નથી આવતી, એમના ટ્રેક્ટરો સ્વિચ કરવામાં નથી આવતા, એમના જેસીબી હાઈવા કેમ સ્વિચ કરવામાં નથી આવતા, પોલીસની મદદ લઈને આ તમામ વસ્તુ પર રોક લગાવવામાં કેમ નથી આવતો તે પણ રતનપુર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તેમના સભ્યો તેમજ ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા અને આ તમામ વસ્તુઓથી જે કહેવાય કે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે કે અહીંયા 2 નંબર રેતી ખનન થાય છે, અહીંયા ઊંડા ઊંડા ખાડા પાડવામાં આવે છે, મોટા મોટા ઢગલા કરવામાં આવે છે, રેતી ખોદીને પોતપોતાની રીતે મન ભાવે તેમ અંધેરી નગરી ગંડુ રાજા જેવું કામ કરવામાં આવતું હોય છે ત્યારે ખરેખર સરકારી તિજોરીને આ કેટલો મોટો ચૂનો લગાવનાર આ લભ્યા ગુલિયાને આવે કાયદાના પાઠ કેટલી જલ્દી ભણાવવામાં આવશે। આપ જોઈ શકો છો વિડીયોમાં આ તમે રેતીના જે ઢગલા મારેલા છે ત્યાંથી ખોદીને તમે જુઓ ઊંડા ખાડા પાડી દીધા છે, એટલે આ બધી જગ્યા પર 2 નંબરની રેતી ખનન કરેલી છે। આ અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે ગયા છે અને તેની માપણી કરવામાં પણ આવી રહી છે, તેમજ તમે જુઓ નદીમાં પાણીનો પટ એકદમ ઓછો થઈ રહ્યો છે, રેતીનું ખોદકામ વધી રહ્યું છે, ચારો તરફ બસ રેતી ખોદકામ સિવાય બીજું કંઈ જોવા મળતું જ નથી। તો આવી પરિસ્થિતિમાં અત્યારે રતનપુરનો જે પટ છે તે દયાનક પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। બીજી વાત એ પણ છે માંગરોળના લભ્યો ગુલિયો અત્યારે 2 નંબર રેતી ખનન કરીને રાતોરાત કરોડપતિ બનવા માટે જ્યારે નીકળ્યા છે અને રાત્રે રેતી ખનન કરીને કાણું નાણું પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે। સ્થાનિક પોલીસ પણ રાત્રે આવી હતી, પોલીસે પણ
સતર્કતા દાખવી છે અને કહ્યું છે કે હવે પેટ્રોલિંગ કરીશું, સવારે આવીશું ને આ તમામ વસ્તુમાં જે કંઈક ગાડીઓ વપરાય છે તમામને અમે સ્વિચ કરીશું. પોલીસે પણ સહયોગ આપ્યો છે, પરંતુ ખાસ કરીને ગાંધીનગરથી ફાસ્ટ કોડ આવ્યું છે અને આ ફાસ્ટ કોડના સત્યમ પંડ્યા સાહેબ ત્યાં ઉપસ્થિત છે અને તેમની ટીમ દ્વારા અત્યારે 2 નંબર રેતી ખનન કરનાર આ તમામ જે કંઈક લોકો છે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યોત્સનાબેન સંજયભાઈ ઠાકોર જે 2 નંબરનો સ્ટોક લભ્યો, જેનું નામ મુકેશ રમેશભાઈ ઠાકોર માંગરોળનો છે અને જાણવા એવું મળ્યું છે કે જેની લીઝ છે આ લીઝ ત્રિભુવન ચંદુભાઈ કરનેટવાળાની લીઝમાંથી રહેતી જ નથી, પરંતુ આ લોકો બીજી જગ્યાએથી પણ રેતી 2 નંબર ખોદકામ કરીને મોટા મોટા ઢગલા રાત્રે ખાસ કરીને ખોદકામ કરીને આ લોકો ઢગલા કરી રહ્યા છે. ટ્રેક્ટરો દ્વારા રેતી ભરવામાં આવી રહી છે, તેના પણ અમે અનેક વિડીયો બતાવ્યા છે. ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે. વારંવાર ખાણ ખનીજને પત્રો લખવામાં આવ્યા છે, રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં ખાણ ખનીજના કોઈ અધિકારીઓ દ્વારા ત્યાં તજવીજ લેવામાં આવી નથી. આમાં ચોક્કસપણે વચ્ચે તમે જોયું હશે કે ખાણ ખનીજમાં 3 અધિકારીઓ લાંચ લેતા પકડ્યા હતા. એટલે સરકારી તિજોરી ભરાય કે ન ભરાય, પોતાની તિજોરી ભરાય તેવી રીતે આ ખાણ ખનીજ અધિકારીઓ કામ કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું એ છે કે ગાંધીનગરથી જ્યારે તેડા આવ્યા છે અને ગાંધીનગરથી જે અધિકારીઓ આવ્યા છે ત્યારે કેવી રીતે કાર્યવાહી કરે છે, કેટલા લોકો પર કાર્યવાહી કરે છે અને કેટલી જલ્દી એનું નિરાકરણ આવે છે. અને આ સરકારી તિજોરીને ચૂનો લગાડનાર આ લભ્યો ગુલિયો તેમજ અનેક જે કંઈક 2 નંબર રેતી માફિયાઓ છે તેમની વિરુદ્ધમાં કેવી રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ.